તો વિક્રમ ઠાકોરની મૂવી વિક્રમ નંબર 1 જે થિયેટરમાં રિલીઝ થઈ ગઈ એ મૂવી આમ તો 5-6 દિવસ પહેલાં જ રિલીઝ થઈ હતી, પણ આ દિવાળીના કારણે મેં મૂવી જોઈ નથી. મૂવી જોઈ જરૂરી છે પણ ફેસ્ટિવલ પણ જરૂરી છે. તો તે મૂવી મેં હમણાં જોઈ, તો ચલો તે મૂવી પર રિવ્યૂ કરીએ. તો મારું નામ છે મિસેસ સ્ટાર અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ. આપણે બધાને ખબર હોય કે ગુજરાતી સિનેમામાં વિક્રમ ઠાકોરની મૂવી ના તો એક્શનથી, ના તો સોંગથી, પણ ના એ સ્ટોરી લાઇનથી ચાલી. મૂવી બધી ચાલતી હોય વિક્રમ ઠાકોરના નામથી. તો આ મૂવી અંગાતે એવું થાય તો સારું નકા મૂવી ચાલે એવું લાગતું નહીં. ચમ હું તમને કહું ત્યારે તું આ મૂવીની સ્ટોરી લાઈન થોડી વીક, એક્શન તો સારું હતું જ નહીં. તો વિક્રમ ઠાકોરની મૂવી અને લોકો જોવા જાય એનું સ્ટાર્ટઅપ એવડું મોટું, ખાલી નામથી જ મૂવી ચાલી જાય. પણ આ મૂવી શું ચાલશે? ચાન્સ ઓછાય પણ આ વિક્રમ ઠાકોરની મૂવી તમે જોઈ છે કે વિક્રમ ઠાકોર આમ તો 2-3 વર્ષ પછી મૂવી ના ખબર, આર્યા વર્ષે વિક્રમ ઠાકોરની 2 મૂવી તો આવી ગઈ. કદાચથી 1 કે 2 મંથ પહેલાં જ વિક્રમ ઠાકોરની એક મૂવી આવી હતી જેનું ભોળા ભગવાન, એક સુપરહિટ ફિલ્મ હતી કારણ કે એના સોંગ સારા હતા. હવે વિક્રમ ઠાકોર ગીત ગાય એટલે ગીત તો સારા જ હોય, પણ આ મૂવીમાં સોંગ એટલા બધા સારા નહીં, જેના કારણે પબ્લિકને ખેંચી નહીં શકતી. અને ઉપરથી ભોળાના ભગવાન મૂવી હતું એનું પ્રમોશન બહુ સારું હતું. ના મૂવીનું પ્રમોશન થોડું વીક, મને તો મૂવી વિશે બધા ખબર નથી, પણ આ તો ફેસ્ટિવલ હતો એટલે લોકો આજુબાજુમાં જે વાત કરતા હતા હવે મૂવી આવે વિક્રમ ઠાકોરની એટલે મને ખબર પડી, નકર હું પહેલાં જ જોઈ ગયો. એટલે એનું પ્રમોશન બહુ લો, પહેલાં જેવું હોત તો આ મૂવી એની જ હોત, પણ આ તો નક્કી ના કહેવાય. વિક્રમ ઠાકોર ગુજરાતનો સુપરસ્ટાર આ મૂવી હેડી જાય એના માટે સ્ટોરી લાઇન, સોંગ, એક્શન બધું માઇન્ડ જ નહીં રાખતું. વિક્રમ ઠાકોર ખાલી મૂવીમાં હોય ને બહુ થઈ ગયું. એના ફેન્સ જ એટલા મોટા કે જે કોઈ ફરક નહીં પડતો કે ભાઈ વિક્રમ ઠાકોરની મૂવી જોવાની. એનું બજેટ કોઈ હાઈ કહેવામાં આવે, કોઈ 1.5-2 કરોડનું બજેટ હતું તો એના કમાણી પે પ્રમાણે કરવી પડે. અને વિક્રમ ઠાકોરની ફિલ્મ એ સિંગલ સ્ક્રીનમાં રિલીઝ થાય એટલે એના ટિકિટના ભાવે ઓછા હોય એટલે એનું બજેટ કવર કરવું કાઠું હોય. તો વિક્રમ લગાતાર એ બજેટ કવર કરતો આવ્યો અને આ વખતે કરી જ નાખશે. જો મારી વાત કરું તો પર્સનલી તો મને મૂવી પસંદ નહીં આવી. જો તમે વિક્રમ ઠાકોરના બહુ મોટા ફેન હશો અને તમે તેમના એક્ટિંગના પણ ફેન હશો તો તમને પણ આ મૂવી પસંદ નહીં આવે. તો આ મૂવી ડાયરેક્ટ કરીએ જીતુ પંડ્યાએ. જીતુ પંડ્યાને તમે ઓળખતા હશો, જે ગુજરાતી સિનેમાનો બહુ મોટો કોમેડી સ્ટાર તમને વિક્રમ ઠાકોરના મૂવીમાં જોવા મળે જ છે. તેને આ મૂવી ડાયરેક્ટ કરી અને ભોળાના ભગવાન જે ડાયરેક્ટ કરી હતી એ તો જીતેશ બેલદે, તેને બહુ સરસ રીતે ડાયરેક્ટ કરી હતી. આ મૂવીમાં થોડું ડાયરેક્શન લો પડે અને સ્ટોરી તો હા નહીં. હું સ્ટોરીની વાત કરું તો સ્ટોરીમાં કેવું હોય, એક બિલ્ડર હોય જેને એક ચોલની જમીન જોતી હોય અને ચોલમાં વિક્રમ ઠાકોર રહેતો હોય. તેથી આ બેન વચ્ચે ભીડન થાય, આ ભીડન ઉપર આખી મૂવી જાય. જે આપણે આવે તો ઘણી બધી મૂવીઓ જોવા મળી ગઈ એટલે આપણા મૂવીમાં કોઈ નવું જોવા મળતું નહીં. ટ્વિસ્ટ એન્ડ ટર્ન તો એ જ નહીં. સ્ટોરી આટલી મેં કીધું એટલા આપણે છ ને આખું તમને 2.5 કલાકથી ઉપર આ મૂવી એટલે વિચાર કરો કે આટલી સ્ટોરી લાઈન આખી મૂવી હટાવી એટલે બહુ મોટી વાત છે. એટલે જીતુ પંડ્યાએ પણ વધારે ફિલ્મો કરી નહીં, તે જ ફિલ્મો કરી છે વિક્રમ ઠાકોર તેજીમાં કોઈ વધારે હિટે નહીં ગઈ. તો આને બહુ નવો ડાયરેક્ટર ને હિતેશે તો બહુ સારું કામ કર્યું હતું. આપણે ભોળાના ભગવાનમાં જોવા મળ્યું હતું, ત્યાં કારણે ફિલ્મ સુપરહિટ પર રહી હતી. જો તમે દિવાળીનો તહેવાર મનાઈ ચૂક્યા હોય તો આ તમારા પૈસા વધ્યા હોય તો આ મૂવી જોવા જજો. જો તમને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજના વિડીયો માટે આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહો એક્સપ્લેન વિથ અસ.